वेलकम टू माई न्यू व्लॉग। और आज है शनिवार और जो है वो मैं हुई थी रेडी, मेरे को जो है वीडियो शूट करना था तो उसके लिए। उसके बाद जो है हम मैं लोगों ने जमा जाना था तो हम लोग को ત્યાં ગયા હતી ને એ વાત છીએ। તો હવે પેન્ડલ મેકઅપ ને લિપસ્ટિક ને બધું કાઢું। કૃષ્ણા આજે એના કપડામાં મીન્સ કપડાં ચેન્જ કરી લીધા છે। તો કૃષ્ણા કર બ્લોગ સ્ટાર્ટ તારી સ્ટાઇલમાં કરી બ્લોગ ચાલુ कर ब्लॉग चालू करता। हाय गाइस बोलते। हाय गाइस પછી પછી તું ક્યાં ગયો તો? હું ગયો તો લગનમાં, ત્યાં જમીને ઘરે આવી ગયો। પછી હું ગયેલો ગરમીને થાકી ગયો। ઓકે તો અહીંયા છે મંથન ને તે લોકો ગયા છે ફરવા, તો તેનો વિડીયો પણ તે મોકલશે। સુરતથી ફરવા ગયા તો તે લોકો જે વિડીયો મને મોકલશે તે વિડીયો પણ હું તમારા વચ્ચે નાખી દઈશ। તો હું તમને લોકોને મળું થોડી વાર બાદ, મીન્સ આ બધું કાઢીને પછી હું તમને લોકોને મળું। મેં કપડાં વગેરે ચેન્જ કરી લીધા હતા અને ત્યારબાદ જે છે મેકઅપ વગેરે કાઢી અને પછી જે છે હું કરતી હતી મારી જો મહેંદી શીખું છું તેને પ્રેક્ટિસ। તો મેં એક આર્ટ મીન્સ એક મહેંદી જ મેં બનાવી હતી, એ આર્ટ છે બુકની અંદર બનાવવાને ફોનથી બનાવવાની એક છે મેં અત્યારે કમ્પ્લીટ કરી, તે આવડી છે। આઈ હોપ સારી બની છે। તો હા, અને મંથન માસી કાકા તે લોકો સુરત ગયા હતા મામાની ઘરે, તો ત્યાંથી તે બધા ગયા છે સિદ્ધપુર પાટણ ફરવા માટે। સિદ્ધપુર પાટણ સાઈડ તે લોકો ફરવા ગયા છે, તો ત્યાંથી તે લોકોએ મને વ્યૂનો જે વિડીયો છે એ મોકલ્યો છે। તો હવે તમે લોકો કરો ડાયરેક્ટ વ્યૂ એન્જોય। તો અહીંયા લોકો કેમ આવે અને શ્રમદાન કરાવવા માટેનું મહત્વ શું છે, આનું વર્ણન આનો બાતમાં સમજવું હોય, વાંચવું હોય તો આપણે હિન્દુ ધર્મ યશ આવે છે, એનું નામ છે ભાગવત પુરાણ, નામ સાંભળ્યું। ભાગવતનો 3જો અધ્યાય 24 નંબરનો શ્લોક આ સુધી મહાત્મા વાંચવું હોય તો ઘરેથી વાંચવું હોય। જગ્યા પર જે ભગવાનનો જન્મ થયો એનું નામ હતું કપિલદેવ ભગવાન, અને માતાનું નામ હતું દેવહૂતિ માતા। કપિલ ભગવાને પોતાની માતાના કર્જમાંથી મુક્ત થવા માટે સ્વયં ભગવાને પોતાની માતાનો ઉપદેશ આપ્યો અને જ્ઞાન આપ્યું। જે જ્ઞાન આપ્યું હતું એનું નામ હતું ગ્રંથનું નામ હતું સાંખ્ય શાસ્ત્ર। અને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ ભગવાને પોતાની માતાને એ કપિલ ભગવાન છે, ત્યાં આપણે પૂજા કરીએ, બાનું નામ લેજો કે અમારી બાનો દાદીનો આજે ઉદ્ધાર કરજો, ભગવાન મુક્તિ આપો। તમે લોકોએ વ્યૂ એન્જોય કરી લીધો, સો સારો લાગ્યો હશે તમને લોકોને વ્યૂ। તો બેડ વગેરે બનાવી લીધું છે, બધા રૂમ સાફ
કરી નાખ્યા છે. સો રાત થઈ ગઈ છે, રાતના વાગવા આવ્યા છે 9:10 થઈ ગઈ છે, 9:10 થઈ છે. સો હવે હજી એક આર્ટ આ તમે તમને જેમ દેખાડ્યા હજી એક આર્ટ હું બનાવીશ. મીન્સ હજી એક મહેંદી કોઈ પણ ન્યૂ ફોનમાંથી જોઈને હું શીખું છું, ક્યાંય શીખવા નથી જતી, એ તો ફોનમાંથી જોઈને હું શીખું છું. તો હવે હું બનાવીશ કાંઈક પાછું મહેંદી અને પછી જ છે હું સૂઈ જઈશ. મીન્સ બનાવી પછી આટો જઈશ ને પછી સૂઈ જઈશ. તો તમને લોકોને મળું હું નેક્સ્ટ બ્લોગમાં. લાઈક સો સબસ્ક્રાઈબ, થેન્ક યુ ફોર વોચિંગ, બાય. મળશું આપણે લોકો કાલના બ્લોગમાં. બાય.